भक्त गोरा कुभार। माँ ગોરા બેટા, તું ગાંડલો વેલો ઉઠી ગયો? મોડું ન થઈ જાય ને એટલે. હા, હું કાંઈ ના સમજી. કઈ નહીં માં, હવાર પડી ગઈ એટલે જાગવું તો પડે જ ને. તને તો ખબર જ છે ને, બાપા હું કહે છે કે વહેલા જાગીએ તો હરીને બહુ ગમે. એટલે હું વહેલા જાગી ગયો. હું હરીને બહુ ગમીશ. હા બેટા, તું તો હુઈ રે ને તોય બધાને ગમી જાય એવો જ છે મારો અલકુડો. હાલમાં જત મને દાંતણ કરાવી દે એટલે મારી ઊંઘ ઉડી જાય. હા બેટા, હારું, તાર હાટું દાંતણ ને પાણી લેતા આવ. હું હા, હું મારો પાલવ તારી આંગળીએ કોણે બાંધ્યો? મેં બાંધ્યો માં. તે હું કામ? એ તો છે ને માં, જો હું માને કહીશ કે મેં પાણી મૂક્યું છે તો એ મને જાગવા જ નહીં દે. એ મને હુવડાવી દેશે. ગોરા બોલ, હું કામ બાંધ્યો? બસ એમ જ. એમ જ? રમું જ માં. હારું લાય, હવે તો હું ખોલી દઉં. ના, નથી ખોલવાનું. પણ બેટા મારે બહાર જવું છે. હા, તો હું પણ તારી હારે આવીશ. હું તને કામમાં મદદ કરીશ, પણ મારી આંગળીથી તને નખું નહીં થવા દઉં. અરે ગોરા બેટા, પણ મને આવી રીતે કામ કરતા ન ફાવે. તો પણ કરવું પડશે તારે. ગોરા, તું જીદ ન કર. તું જ નો કરમાં. હું તારી હારે આવીશ એટલે આવીશ. હે ભગવાન. હારું હારું હારું, આવજે મારી હારે. બસ જીદ્દી છોકરો. હાલ. બહુ નાટક કરે છે. બદલાની આગ મારા મનને દજાડી રહી છે. બસ હવે ગોરાને સજા અપાવવાનો માર્ગ મળી જાય એટલે મારા મનને ટાઢક વળે. આ ઝઘડુસા જેવો ખૂંખાર ડાકુ જો એને ડરાવી નાખ્યો તો તમે હું ડરાવશો? આ વખતે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. પણ કેવી રીતે? એ તું હવે મારા ઉપર છોડી દે. કઈ રીતે ડરાવીશ દેવી અને ઘોરાને? એક તો એ લોકોને હરિમાં એટલી શ્રદ્ધા છે કે કોઈથી ડરતા જ નથી, પણ ડરાવવા તો પડશે જ. કોઈ તો ઉપાય શોધવો જ પડશે. કોઈ એવો માર્ગ વિચારવો પડશે જેમાં સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. બચાવ! સાપ! 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 પૂજારી બાપા, કેમ ગભરાઈ ગયા? એ સાપ નથી, ફૂલની લડીઓ છે, જુઓ. ફૂલોની લડીઓ? હાસ તો બાપા, આટલા બધા માણાની વચાડે સાપ ક્યાંથી આવવાનો? અને પૂજારી બાપા, તમારું ધ્યાન ક્યાં છે? હે? અરે આસપાસ તો જુઓ. લાગે છે ને ઉત્સવનો શણગાર. પણ આ બધી સજાવટ શેના માટે કરવામાં આવી છે?
બાપા કરવું જ પડે ને, આ તો વાહ ભીખુબા વાહ. ખૂબ સુંદર હો.